कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामा श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 775 વવાણિયા ચૈત્રવદ 5મ વિક્રમ સંવત 1953 તારીખ 21/4/1897। પ્રસ્તુત પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને અને દેવકરણજી મુનિને સંબોધીને લખાયો છે। 2 કાગળ પ્રાપ્ત થયા છે। જ્ઞાનીની આજ્ઞારૂપ જે ક્રિયા છે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલો કાગળ અત્રેથી લખ્યો છે। એટલે કે આગલો પત્ર એટલે 767મો પત્ર, જેમાં 5 સમિતિ વિશેનું બયાન કર્યું છે અને સદગુરુ ઉપદિષ્ટ જે મર્મ હતો તે મૂક્યો છે। અને ફરીથી એ દોહરાવે છે કે તેમાં અમે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન સતત અંતર્મુખ ઉપયોગે કેમ રહેવાય તે સૂચવ્યું છે, જણાવ્યું છે। અને તેના સારાંશ રૂપે કહી દીધું કે જ્ઞાનીની આજ્ઞારૂપ જે ક્રિયા છે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું સાધન છે। અપ્રમત્ત ઉપયોગ થવાનું સાધન એટલે ત્યાં 7મે ગુણસ્થાનકે પહોંચી જવાની વાત છે કે જ્ઞાનીની આજ્ઞા અને જ્ઞાનીની આજ્ઞામાં કીધેલી ક્રિયા પ્રમાણે પ્રવર્તન થાય તો તે નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ 7મે ગુણસ્થાનકે લઈ જાય છે। એટલા માટે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને અન્ય મુનિવરોને આ પ્રમાણે પત્ર લખ્યો હતો અને તે પત્રનો અહીંયા અંબાલાલભાઈ પહોંચ આપતા હોય તેમ જણાય છે। અને તે પહોંચમાં જે આવે છે તે હમણાં આપણે વાંચીએ છીએ। અહીંયા પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિને કૃપાળુદેવે આવું લખ્યું છે। પહોંચ પણ આપી કે 2 પત્ર મળ્યા છે અને જે 2 પત્ર મળ્યા છે તેમાં તમે પૂછાવ્યું છે તેની વાત કરીએ છીએ, પરંતુ અમે અહીંયાથી ઓલરેડી 767માં 5 સમિતિથી અંતર્મુખ ઉપયોગે રહેવાની વાત અને નિર્ગ્રંથની આજ્ઞા જે છે તે કે સતત અંતર્મુખ ઉપયોગે રહેવું એ જ નિર્ગ્રંથની આજ્ઞા છે, પરમ ધર્મ છે, એ વાત કહેવાઈ ચૂકી છે। તેમ છતાં પણ પૂછાવ્યું છે તેની વાત છે તે અંબાલાલભાઈ પ્રભુશ્રીજી દેવકરણજી મુનિ વતી લખે છે। અગર તો પ્રભુશ્રીજી લખે, દેવકરણજી મુનિ લખે અને અંબાલાલભાઈ ટુ એન્ડ ફ્રોમ હોય તેવી રીતે લખ્યું છે। જોકે આ પત્ર તો ચોક્કસ અંબાલાલભાઈના શબ્દોમાં શૈલીથી જ લખાયો છે। અંબાલાલભાઈ પણ ખંભાત છે, પ્રભુશ્રીજી દેવકરણજી મુનિ પણ આ વખતે ખંભાત છે। એટલે ત્યાં વાત થાય છે, પત્ર લખાય છે, ચર્ચા થાય છે અને પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિએ જે સવાલ ઉઠાવ્યો હોય અથવા જે પૂછ્યું હોય તેમના વતી અંબાલાલભાઈ લખે છે। તો એ પત્ર આપણને મળી શક્યો છે। તો અંબાલાલભાઈ જણાવે છે, ખંભાત ચૈત્રવદ બીજ સોમ વિક્રમ સંવત 1953। આ જે પત્ર આપણે શરૂ કર્યો 775 એ ચૈત્રવદ 5મે જવાબ આપ્યો છે। ચૈત્રવદ બીજને દિવસે લખાય છે, નખાય છે, મેલ થાય છે અને પછી 5મના દિવસે કૃપાળુદેવ જવાબ પણ આપી દે છે। એટલે મળ્યો કે નેક્સ્ટ ડે તરત જ આપી દીધો છે। તો અંબાલાલભાઈ લખે છે, શ્રીમદ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર। પરમ કૃપાળુ પરમ દયાવંત દેવાધિદેવ શ્રીમદ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં
વિનંતી કે અલ્પજ્ઞ દીનદાસ છોરું અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર પરમ પવિત્ર શુભ સેવામાં પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકણજીએ એમ કહ્યું છે કે આચારાંગ સૂત્ર વિચારતા આ જીવ પૂર્વ દિશાએથી આવ્યો છે કે અન્ય કોઈ દિશા વિદિશાથી આવ્યો છે તે વર્ણન કર્યું છે. ત્યાં પ્રશ્ન શિષ્યને સંભવે છે. ઉત્તરમાં સદગુરુએ તે જાણવાના 3 પ્રકાર જણાવી ફરીથી પાછું તે જ દિશા વિદિશાનું વર્ણન આપ્યું છે કે પૂર્વે આ જીવે કર્મના કરવાથી તે દિશા વિશે હતો, વર્તમાને છે, આગામી કાળે હશે. એમ કર્મને જ્ઞાની દ્વારા જાણીને તેને અનુસરવા જણાવ્યું તે સ્થળે વિશેષ પ્રકારે ઉપદેશું છે. તો કેટલાક જીવો કર્મથી, જન્મથી મુકાવા, જરાથી મુકાવા, સર્વ દુઃખથી મુકાવા ચારિત્ર ધર્મ અંગીકાર કરી આચાર્યપણું લે છે. તે જીવો માન અર્થે, પૂજા અર્થે, લોકને અર્થે, પ્રશંસાને અર્થે, વસ્ત્ર પાત્ર આદિના અર્થે તેમ કરે છે. એ જન્મથી ન મુકાય, મરણથી ન મુકાય, સર્વ દુઃખથી ન મુકાય એમ વર્ણન કરી પછી સુસમાધિવંત સાધુ ઉપર બતાવ્યા તે દોષો તજીને, વર્જીને, સાવધાન થઈને તે કર્મોનો દૂર કરવા પ્રત્યે પ્રવર્તે એમ કહી ત્યાં આગળ નિત્યપણું જણાવ્યું છે અને પ્રથમ અધ્યયન પૂરું કર્યું છે. આત્માનું નિત્યપણું જણાવી દીધું, હતો, છે અને રહેશે, અને પ્રથમ અધ્યયન પૂરું કર્યું. તે ભાવાર્થ વિશેષપણે સમજી શકાતો નથી તે જાણવાની ઈચ્છા રહે છે. આપણે કૃપાળદેવનો પત્ર વાંચીએ કે તેમાં શું ફરમાવે છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. જેમ જેમ વિશેષ વિચારશો તેમ તેમ અપૂર્વ અર્થ સમજાશે. અપૂર્વ અર્થનો ઉપદેશ થશે એટલે કે અપૂર્વ સમજૂતી થશે, અપૂર્વ સમજણ આવશે, અપૂર્વ હેતુ સરી જશે એટલે કે હિત થઈ જશે તમારું. હંમેશા અમુક શાસ્ત્ર અધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. અમુક રીતે શાસ્ત્રનો અધ્યાય કર્યા પછી, અધ્યાય એટલે અધ્યયન, ભણવું, શીખવું, શીખવાડવું, વાંચવું, વંચાવવું, અને અભ્યાસ કહીએ તો અભ્યાસ, વ્યાખ્યાન કહીએ તો વ્યાખ્યાન. દેવકણજી મુનિ સુંદર વ્યાખ્યાન આપે છે એટલે તેમને વ્યાખ્યાન શબ્દ પણ લાગુ પડે છે. તો કૃપાળદેવે ચોખ્ખું કહી દીધું કે હંમેશા નિત્ય નિરંતર દરરોજ અમુક શાસ્ત્રનો અભ્યાસ, અધ્યયન અને વ્યાખ્યાન કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. એટલે કે શાસ્ત્ર ભણવું જોઈએ અને વિચાર કરવો જોઈએ તો તમને તે અર્થની અપૂર્વ સમજણ થશે અને તે વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. એટલે કર વિચાર તો પામ, વિચાર એ પણ એક યોગ છે અને તે જ સાધન બતાવ્યું છે. આગળ લખે છે કે છકાઈનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. આ જીવ કઈ દિશાએથી આવ્યો છે એ વાક્યથી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. સદગુરુ મુખે તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવવા યોગ્ય છે. હાલ તો આચરાંગાદિ જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. કેટલાક ઉપદેશપત્રો પરથી તે સહજમાં સમજાઈ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. અને અહીંયા પત્ર પૂરો કરે છે. તો કૃપાળદેવે શું પ્રકાશ્યું કે તમને વિચાર કરશો તો સમજાશે. બીજો જવાબ કેમ આપ્યો તો કે છકાઈનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે એમ કરીને મૂકી દીધી વાત. પછી આ જીવ કઈ દિશાએથી આવ્યો છે એ વાક્યમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. આ કોની વાત છે તો કે દ્વાદશાંગીમાં પહેલું આગમ શ્રી આચારાંગ સૂત્ર છે. તે આચારાંગ સૂત્રના 2 શ્રુત સ્કંદ છે. શ્રુત સ્કંદ એટલે 2 વિભાગ, સ્કંદ એટલે આપણે વિચાર્યું છે ઘણી વખત કોઈ વાર થડ ને કોઈ વાર ડાળી, અને આમ ખભાને પણ કહેવાય છે. તો કે અહીંયા 2 ભાગ વિભાગ કહેવાના બદલે શાસ્ત્રોમાં જીનાગમમાં શ્રુત અને પછી શ્રુત સ્કંદ એમ એટલે ભાગ મૂક્યા છે. એનું પહેલું અધ્યયન શસ્ત્ર પરિજ્ઞા નામનું અધ્યયન છે. અહીંયા અહિંસક ધર્મ અને અહિંસા પ્રધાન ધર્મમાં પહેલું અધ્યયન અને પ્રારંભમાં શસ્ત્ર મૂકી દીધું. તો કે અરિયંતમાં મૂક્યું જ છે ને, અરી પહેલો જ શબ્દ દુશ્મન મૂક્યો. અંતરંગ દુશ્મન અને એને પાછું હણવાના તેનું નામ અરિયંત. એટલે કેવું છે એ પણ વિચારવા જેવું છે કે ભગવાન દયાવાન કે નિર્દય. તો કે બીજા જીવો પ્રત્યે દયાવાન છે, કરુણાવાન છે, પોતાના અંતરંગ શત્રુ પ્રત્યે 1 નંબરના નિર્દય છે. તો જ કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે કશાયને નિર્મૂળ થઈ શકે, જળમૂળ થઈ જાય, ક્ષય કરી નાખે છે. તો શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં શસ્ત્ર 2 પ્રકારે, દ્રવ્ય શસ્ત્ર અને ભાવ શસ્ત્ર.
દ્રવ્ય શસ્ત્ર કોને કહેવાય? તો કે તલવાર, બંદૂક, પિસ્તોલ વગેરે જે કોઈ શસ્ત્ર કહીએ છીએ, વેપન્સ કહીએ છીએ તે આવે. અને ભાવ શસ્ત્ર શું આવે? તો કે પાપમાં પ્રવર્તી રહેલા મન, વચન, કાયાના યોગો. એટલે કે પાપમાં પ્રવર્તતા મન, વચન અને કાયા, એટલે કે જે દેહ કહીએ છીએ, જે સાધન કહીએ છીએ, 3 યોગ કહીએ છીએ, તે મન, વચન, કાયા પાપમાં પ્રવર્તે છે, અશુભ યોગમાં પ્રવર્તે છે, માટે તેને ભાવ શસ્ત્ર કયા છે. આ શસ્ત્ર પરિજ્ઞા. પરિજ્ઞા એટલે સમજ. સાદી ભાષામાં જ્ઞાન કહીએ કે સમજ કહીએ, અહીંયા આપણે સમજ રાખીએ છીએ. તો પરિજ્ઞા એટલે સમજ. પરિજ્ઞા 2 પ્રકારે, જ્ઞ પ્રતિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞ પ્રતિજ્ઞા એટલે સંસ્કૃતમાં જ્ઞા ધાતુ એટલે જાણવું, એટલે જ્ઞ પ્રતિજ્ઞા એટલે જે કાંઈ કહ્યું છે તે જાણવું. એ ક્રિયાઓ કર્મબંધની હેતુઓ છે તેમ જાણવું. જે પણ ક્રિયા કરે છે, મન, વચન, કાયના યોગ પ્રવર્તે છે, એ બધું જ ક્રિયા છે, કાર્ય છે, કર્મ છે. આત્મ પરિણામની સહજ પરિણતિ થઈ હોય તો ધર્મ કયો છે? ચંચળ પરિણતિ થઈ હોય, ચપળ પરિણતિ થઈ છે, તેને કર્મ કહેવાય છે. કર્મગ્રંથ કરતાએ 12મી 13મી સદીમાં થઈ ગયેલા દેવેન્દ્ર સુરીજીએ પહેલી ગાથામાં એ જ મૂક્યું કે સિરિવીર ઝીણમ વંદીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્ચમ કિરઈ જીણ હેવોયમ જેણમ તો ભન્નય કમ્મમ. જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તેનું નામ કર્મ છે. શ્રી વીર જીનેશ્વર મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને હું કર્મગ્રંથ રચું છું અને એની પહેલી ગાથામાં કર્મની વ્યાખ્યા પણ મૂકી દીધી. એ જ વ્યાખ્યા અહીંયા આવી છે કે જે ક્રિયાઓ છે તે કર્મબંધની હેતુ છે એવું બરોબર સમજવું. ત્યાં શબ્દ મૂક્યો છે કે બરોબર સમજવું. અને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા શું? તો કે તેમ બરાબર સમજીને તેનો ત્યાગ કરવો, તેના પછખાણ કરવા કે મને શોભે નહીં, મારે એ ક્રિયા જોઈતી નથી, મારે અક્રિય થવું છે, નિષ્ક્રિય થવું છે, નિર્ગુણ થવું છે, દ્વંદ્વાતીત થવું છે, વગેરે વગેરે. એટલે કે ક્રિયા રહિત થવું છે. ફરી જન્મ મરણ જોઈતા નથી. સર્વ દુઃખનો, સર્વ ક્લેશનો ત્યાગ કરવો છે. ફરીથી જ્ઞ પરિજ્ઞા એટલે કે કરવા જેવું શું છે તેની સમજ. અને જાણી લીધું કે આ ક્રિયા બધી રખડાવે છે, કે હું આ મન, વચન, કાયના યોગ પ્રવર્તાવું છું તે જ ખરાબ છે, એટલે જાણવું તે જ્ઞ પરિજ્ઞા. પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે એનો પછખાણ લઈ લેવા, એની બાધા લેવી, એનો નિયમ કરવો, એને છોડી દેવા. જાણી સમજીને નથી કરવા યોગ્ય તે ન કરવું, તેનું નામ આ પરિજ્ઞા છે. વાત તો સાવ સીધી છે, પણ શબ્દો જરા આપણને અપીલ કરે તેવા છે, અથવા તો બોલાવે તેવા છે કે વાંચો અને વિચારો અને પછી સમજો. તો અહીંયા આ વાત કરતા હતા. આ વાત પ્રારંભ વાક્યને સમજવાથી એમ કહી દીધું છે. તે પ્રારંભ વાક્ય શું છે? તો દ્વાદશાંગી. તેમાં પ્રથમ જે સૂત્ર કીધું તે શ્રી આચારાંગજી, તેનો પ્રથમ શ્રુત સ્કંદ, તેનું પ્રથમ અધ્યયન, તેનો પ્રથમ ઉદ્દેશો અને તેનું પ્રથમ વચન જે કહીએ તે. ભગવાનને સંબોધીને જે વચન શરૂ થાય છે તે પહેલું જ વચન શ્રી ગણેશ આ વચનથી થયા છે કે હે જીવ, તું કઈ દિશાએથી આવ્યો છે. એ આપણે વાંચીએ કે શું લખ્યું છે. તો કે સૌથી પ્રથમ જે મૂક્યું છે તે ઉપદેશ તે સર્વ અંગના, સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે. આ જ વસ્તુ 588માં પત્રમાં પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી દેવકરણજી મુનિને લખાઈ છે કે શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. એમ ટાઇટલ છે અને પછી આ જ વસ્તુ મૂકી છે અને તેમાં કહી દીધું છે કે આ વચન જે કોઈ છે તે એના પ્રત્યે ઉપદેશ કર્યો છે તે સર્વ શાસ્ત્રના, સર્વ અંગના, સર્વશ્રુત જ્ઞાનના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. આ 588માં પત્રમાં કહી દીધું. પાછું પ્રભુશ્રીજીને જ કીધેલું. ચૈત્ર મહિનો ને 1951માં કીધું. આ ચૈત્ર મહિનો 1953ની વાત ચાલે છે. બરાબર 2 વર્ષ પછી એ જ વાત આવી છે. એ વિચારણીય છે. બાકી હતું તો પત્રાંક 718 શ્રી આત્મસિદ્ધિજી શાસ્ત્ર, એની 9મી ગાથાનું સ્વપગ્ન વિવેચન છે. પરમ કૃપાળુ દેવે જાતે સ્વયં વિચારવાની અને લખવાની કૃપા કરી છે. અનંતી કરુણા કરી છે. 9મી ગાથાનું વિવેચન બીજાએ લખ્યું હોય અને કૃપાળુદેવ લખે એમાં બહુ ફેર છે. પોતે જ જે કહેવું છે તે સ્પષ્ટપણે પોતાને જે શબ્દોમાં ગમે સૂજે અથવા તો જે ઠીક લાગ્યું છે તે એક એક શબ્દ એટલે એક એક વાક્ય જીન પ્રવચન છે એવી રીતે મૂકેલું છે. અને એમાં પણ આ જ રેફરન્સ આવ્યો છે. આપણે જાણીએ છીએ જ્યારે આત્મસિદ્ધિજી લીધી ત્યારે 9મી ગાથા વખતે કદાચ લીધું પણ હશે કે આચારાંગ સૂત્રમાં એમ કહ્યું છે કે આ જીવ પૂર્વથી આવ્યો છે કે પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે કે દક્ષિણથી આવ્યો છે.
તે ઊંચેથી આવ્યો છે કે નીચેથી આવ્યો છે કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે. તો 4 દિશા સિવાય તો કાંઈ છે નહીં. ઉપર નીચે એને દિશા કહેતા નથી, છતાં ગણવી હોય તો ગણીએ તો 4 જે દિશા છે, ખૂણા થાય છે, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય અને અગ્નિ, એ પણ અનેરી દિશામાં આવી ગયું. એટલે કે 10 દિશા કહી છે, 18 ભાવ દિશા છે અને દ્રવ્ય દિશા 10 કહેવાય છે. 4 દિશા, 4 ખૂણા, વિદિશા અને 2 પૂર્વ, ઉપર અને નીચે. એટલે આ 10 દિશામાં કઈ દિશાએથી આવ્યો છે? કોઈ 10 દિશા સિવાય છે અનોખી, અનેરી, વિશિષ્ટ છે જ નહીં. તો કે એનાથી આવ્યો છે એમ જે જાણતો નથી તે મિથ્યા દૃષ્ટિ છે, અને જે જાણે છે તે સમ્યક દૃષ્ટિ છે. તે જાણવાના 3 કારણો આ પ્રમાણે છે: શ્રી તીર્થંકરના ઉપદેશથી, શ્રી સદગુરુના ઉપદેશથી કે જાતિ સ્મૃતિ જ્ઞાનથી. જાતિ સ્મૃતિ જ્ઞાનમાં પૂર્વના ઉપદેશની સંધિ છે, એટલે પૂર્વે તેને બોધ થવામાં સદગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. એટલે કે સદગુરુ આ ભવે કદાચ ન હોય અને કોઈ એમ કે મેં તો શાસ્ત્રથી મને જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થયું, અગર તો જાતિસ્મરણ જ્ઞાનથી થઈ ગયું, તો ભગવાન કહે છે કે જાતિસ્મરણ જ્ઞાનથી થઈ શકે છે, બીજું કોઈ નિમિત્ત ન હોય પણ પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું, અગર તો તીર્થંકર દેવે કરાવ્યું, અગર કેવલી પ્રભુ, અગર સદગુરુ ભગવંતે કરાવ્યું તો પણ થઈ શકે છે, અને તેનાથી આ જ્ઞાન પ્રાપ્ત છે. તો આ જ્ઞાન પ્રાપ્ત છે તો જાતે સ્વયં થયું એમ નહીં, એના મૂળમાં, પૂર્વભવમાં ચોક્કસ સદગુરુ અને સદગુરુના ઉપદેશની સંધિ છે, અનુસંધાન છે, એટલે તેનો અસંભવ ધારવો ઘટતો નથી. મૂળમાં તો સત્પુરુષ છે ને છે જ, અને ત્યાં સદગુરુ તત્વનો મહિમા અપરંપાર ગાયો છે. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. અને તે આ ગાથાના અનુસંધાનમાં જ મૂક્યું છે, બીજે કોઈ વિવેચનમાં મૂક્યું નથી. જ્યાં સદગુરુ પ્રત્યેમાન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું કે તેને સદવિચાર પ્રેરવાનો આત્મગુણ કયો. આ કૃપાળદેવના શબ્દો છે 9મી ગાથાના વિવેચનમાં, કે જ્યાં સદગુરુ પ્રત્યે માન છે ત્યાં કલ્યાણ થવું કહ્યું. કેમ કે જો માન જ નથી, એટલે કે સદગુરુ પ્રત્યે પ્રતીતિ જ નથી, તો પછી કલ્યાણ કેવી રીતે થાય? તો કે તેને સદવિચાર પ્રેરવાનો આત્મગુણ મળે છે. એટલે કે જો સદપુરુષ પ્રત્યે કે સદગુરુ પ્રત્યે માન છે, એટલે કે પ્રતીતિ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, યકીન છે, વિશ્વાસ, દૃઢ વિશ્વાસ પ્રત્યે લઈ જાય છે, એ જ દૃઢ વિશ્વાસ પોતાના આત્મા પર મૂકી દે છે. જે ભગવાન પર વિશ્વાસ છે, સદગુરુ પર વિશ્વાસ છે, પછી એના આધારે, કારણે, પરિણામે પોતાના આત્માનો દૃઢ વિશ્વાસ થઈ જાય છે. એ જ તો આશ્રય અને એ જ તો નિશ્ચય થયો. પરિણામમાં તો તે જ આવ્યું કે તમારી દશા, તમારી ગતિ, તમારી શ્રદ્ધા, તો મને મારા આત્માની ગતિ, મતિ અને શ્રદ્ધા થાય છે. એ બીજું કોઈનો થતું નથી, પોતાને થાય છે, એના યોગે થાય છે, બાકી પોતાને થાય છે. તો ખાતરી, વિશ્વાસ, દૃઢ વિશ્વાસ, પરિણામે નિશ્ચય, એ કોના મૂળમાં, કોના કારણમાં છે? તો કે એક સત્પુરુષ પ્રત્યેનો યકીન છે, શ્રદ્ધા છે. ફેઇથફુલ આપણે કહીએ છીએ, એ વફાદાર નહીં પણ શ્રદ્ધાન્વિત. આ શ્રદ્ધા બહુ દુર્લભ છે, અને તે સમજ કઈ છે, ત્યાં પ્રતીતિનો સમજ પણ કર્યો છે. પ્રતીતિ એટલે જ્ઞાન પણ કીધું છે, પ્રતીતિ એટલે અનુભવ પણ કહી દીધો છે. જેમ જેમ શાસ્ત્રમાં જે અપેક્ષા એ વિચારીએ, વાંચીએ, તેમ થાય કે પ્રતીતિ શબ્દમાં બધું જ કહી દીધું છે, એમાં બાકી જ કંઈ રહેતું નથી. પહેલું કારણ પણ એ આવે, બીજું પણ એ આવે, ત્રીજું પણ એ આવે, અને સરવાળો 10 કરવો હોય તો એ પણ એ જ આવે. તો અહીંયા વાત કરતા હતા કે કયા વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર કરવાનો છે, તો આટલું જ વાક્ય. આ આપણને કૃપાળદેવે મર્મ ન ખોલ્યો હોય, વચનામૃતિમાં પાને ન ચડાવ્યું હોય, મુમુક્ષુ જગતે કે મુમુક્ષુ જને ન પૂછ્યું હોય, તો એ મુમુક્ષુનો આ કાળે ઉપકાર છે કે જો આવું પૂછ્યું, કૃપાળદેવે કાંઈ ચખે ચડાવ્યું, પાને ચડાવ્યું, જે રૂબરૂ સત્સમાગમમાં વાત થઈ એ તો ગઈ, પરંતુ તેનો ઉપકાર કે આ પાને ચડી શક્યું તો આપણે વિચાર કરી શકીએ છીએ. એટલે એમણે આવા કોઈક વાતથી, વિચારથી લખ્યું છે, અને પછી કૃપાળદેવે પણ જવાબ આપ્યો છે. પ્રભુ શ્રીજીને હવે નિશ્ચય સમ્યક દર્શન કયો, આત્મ અનુભવ કયો, આત્મજ્ઞાન કયો, જે કૃપાળુદેવ થકી થવાનું છે તે સમય નજીક આવતો જાય છે. ચૈત્રવદ 1953 છે, અને પછી એ જ વર્ષમાં, એટલે કે બીજું વર્ષ આમ જુઓ તો, અને આમ જુઓ તો એ જ વર્ષ, એટલે વસો ક્ષેત્રે પવિત્ર ભૂમિમાં 1954માં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. પહેલા પત્રો લખાઈ ગયા છે, આત્મસિદ્ધિજીનું દાન દેવાઈ ગયું છે, શપથની દેશના દેવાઈ ગઈ છે, અને હવે સ્થિતિ કરાવવાની જ માત્ર બાકી છે, અને તે અહીંયા લખ્યું છે. આ પત્રમાં પણ આ નાનું વાક્ય લાગે છે, પણ જેમ તેમ નથી, કે આ જીવ ક્યાંથી આવ્યો છે ખબર નથી, તો મિથ્યા દૃષ્ટિ. એટલે આપણને તરત એમ થાય કે જો આપણને જાતિસ્મરણ જ્ઞાન નથી તો આપણને સમ્યક દર્શન પણ ન જ થાય, પૂર્વભવનું જ્ઞાન ન હોય તો ન થાય,
એમ તો છે નહીં, એ પૂર્વાપર અવિરુદ્ધ વચન છે. અહીંયા જે લખ્યું છે એમ છે કે તમને ખબર નથી, આપણને ખબર નથી તો કાંઈ વાંધો નથી. સદગુરુના મુખે સદગુરુએ કીધું છે કે પૂર્વે તું હતો, આજે છે અને પછી પણ હઈશ. એટલે આત્માની નિત્યતા છે, આત્માની નિત્યતા ઉપર શ્રદ્ધા છે. આત્મા છે, આત્મા નિત્ય છે, બીજું પદ છે એના પર તો શ્રદ્ધા છે અથવા તો શ્રદ્ધા કરવાની છે. એ શ્રદ્ધા કરાવવા માટે કહ્યું છે. તો ડિરેક્ટલી જાતિ સ્મરણ જ્ઞાન ન હોય તો કાંઈ નહીં, સદગુરુનો ઉપદેશ તો છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન, તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અને તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. એમ જાણ્યું સદગુરુ ઉપદેશથી અને તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે તો પછી એને શું કહેવાય? તેને દર્શન કહ્યું. તેનું બીજું નામ સમકિત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે અહીંયા પ્રભુશ્રીજી માટેની અને દેવપ્રણજી મુનિ સાથે છે પત્ર લખ્યો છે, એટલે પણ એ ભૂમિકા તૈયાર થતી જાય છે. હવે બીજો પ્રશ્નનો જવાબ આપ્યો છે તે કે છકાઈનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. એનું કૃપાળુદેવે જે અંબાલાલભાઈએ જે પૂછાવ્યું છે એમાં જે જવાબ આવ્યો છે તે તો અંબાલાલભાઈએ શું પૂછાવ્યું છે કે ત્યાર પછી, એટલે કે આ તે વાક્યની વાત મૂકી અને આચાર્ય સૂત્રની વાત પૂરી થઈ પછી છકાઈનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ઘણા સ્થળે છકાઈ જીવના સ્વરૂપને જ્ઞાન કહ્યું છે. એ 6 જીવ નિકાય, નિકાય એટલે સમૂહ, ગ્રુપ, બંચ, ગુચ્છો, તો કે જે 6 જીવ નિકાય એટલે કે 6 કાયનો સમૂહ, એટલે એના સ્વરૂપને જ્ઞાન કહ્યું છે. તો એ સ્વરૂપમાં કેવા પ્રકારે જ્ઞાન કહ્યું છે તે સમજી શકાતું નથી. અંબાલાલભાઈ જેવા લખે છે. ઉપર જણાવેલા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઈચ્છા રહે છે તો બાળક ઉપર કૃપા થયેથી યોગ્ય લાગે તેમ આજ્ઞા થશે તો પરમ કલ્યાણ સમજીશ. રાત્રિના 10-15 ભાઈઓનો સમાગમ થાય છે. હવે તો બધાની ઈચ્છા સત્સમાગમનો લાભ પામવાની રહ્યા કરે છે અને તે લાભ પમાડવા આ બાળકો ઉપર આ પરમ પ્રભુશ્રીની દયા થશે તે દિવસે પરમ કલ્યાણકારી આનંદ પ્રાપ્ત થશે. હાલ એ જ લિખિતાંગ અલ્પજ્ઞ પામર દીન દાસ અંબાલાલના પુનઃ નમસ્કાર. માત્ર પ્રભુશ્રીજી જ વિશેષણ લખે છે તેમ નહીં, પોતાને પામર ગણે છે એમ નહીં, પરંતુ અંબાલાલભાઈ પણ પોતાને અલ્પજ્ઞ પામર દીન દાસ લખે છે. અલ્પજ્ઞ લખે છે એ પણ કૃપાળુદેવ કઢાવે છે કે અલ્પજ્ઞ શું લખવાની જરૂર છે, થોડુંક જાણું છું એમ તો છે ને. આ પણ સમજવા જેવી વાત છે ગુરુ શિષ્યના સંબંધની. હવે છકાઈનું સ્વરૂપ શું? કૃપાળુદેવે તો કહી દીધું છે કે સત્પુરુષની દૃષ્ટિએ વિચારતા અને પ્રતીત કરતા જ્ઞાન જ છે. એમાં જવાબ આવી ગયો. હવે સત્પુરુષની દૃષ્ટિએ વિચારવું એટલે બરાબર કે એમના ચશ્માથી જોવું, એમની દૃષ્ટિથી જોવું, એમના એંગલથી, એમની નજરથી જોવું. બરાબર છે કે સદગુરુ છે તે આગમ નેત્ર જ છે, એટલે કે તેમના નેત્રથી જ આપણે જોવાનું છે. તેમના નેત્રમાં શું છે તે આપણે શાસ્ત્રોમાં જે મૂક્યું છે, કૃપાળુદેવે રૂબરૂ સમાગમમાં જે કહ્યું હોય તે ખરું, પણ છકાઈનું સ્વરૂપ આપણે ઘણી વખત આછું પાતળું વિચાર્યું છે. આજે રિવિઝન રૂપે બહુ જ ટૂંકમાં કહીએ તો કે છકાઈ કોણ કે શું? તો કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ 6 કાય. હવે છકાઈમાં બધું આવી ગયું કે કાંઈ બાકી રહ્યું? તો કે છકાઈમાં બધું આવી ગયું. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય તો આવ્યા જ, અને પછી ત્રસકાય કહી દીધા, એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય કીધા. તો હવે આપણે છકાઈના જીવનું સ્વરૂપ લઈએ કે શું કેવું છે. એના મૂળ નામ તો ઇન્દી થાવરકાય, બંભી થાવરકાય, પછી પ્રજાપતિ થાવરકાય, જંગમકાય, એવા બધા છે. પણ આપણે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાયથી ટેવાઈ ગયા છીએ, એટલે આપણે એ જ નામ રાખીએ છીએ. ખરેખર તે ગોત્ર છે, જેમ 7 નરકમાં છે તેમ કે ઘમાવંશા શિલા એના મૂળ નામ છે, પરંતુ આપણે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભાથી ટેવાઈ ગયા છે. એટલે અહીંયા મૂળ નામ એટલે ઘણા તખલ્લુસ કે પેન નેમ કે હુલામણું નામ કે જે કંઈ હોય એનાથી જ ઓળખાતા હોય એના જેવું છે. આ છકાઈ પણ એનાથી જ ઓળખાય છે. તો પૃથ્વીકાય તો એમાં વધારે કેવું નથી, પણ કોઈ પણ જીવ છે તો બધા 84 લક્ષ જીવ યોનિમાં બધા જીવ આવી જાય છે, એટલે એને યોનિ કીધી છે, જીવની ઉત્પત્તિ સ્થાન કીધું છે. અને ક્રોડાક્રોડી કોને કીધા છે તો કે એના કુળ એ જ્યાં ઉત્પન્ન થાય છે તે. તો બંનેમાં થોડોક ફેર છે, યોનિ અને કુળમાં. તો અહીંયા 1,97,97,00,000 કરોડ કીધા છે.
એટલા 84 લાખ જીવીઓની કીધી. અને 84ના ફેરા બધા જાણે છે. અને કેવી રીતે છે એ પણ જીનાગમમાં મૂક્યું છે. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, એમ કરતાં 14 લાખ સાધારણ 14 લાખ મનુષ્યો એ પણ કીધા. અને 84 લાખમાં 14 લાખ મનુષ્યોના છે, બીજા 70 લાખ જીવો બીજાના છે. એવી રીતે 1,97,97,00,000 હવે આપણે ક્રમથી લઈએ કે પૃથ્વીકાયમાં 12 લાખ કરોડ છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 22,000 વર્ષ છે. જગન્ય બોલતી નથી, પણ દર વખતે માની લેવાનું કે જગન્ય આયુષ્ય અંતર મુહૂર્તનું જાણવું. અને ઉત્કૃષ્ટ 12 કરોડાકરોડી અને 12,000 વર્ષ. 12 લાખ કરોડ તો એના કુળ આવ્યા. એટલે આપણે કહે ને કુટુંબ કેટલા, એના કુળ કેટલા, કઈ કઈ જગ્યાએ જન્મે એવી રીતે. માનો કે છાણ છે તો છાણમાં ઘણા પ્રકારના વિષ્ટા જન્મતા હોય, તો પણ કુળ તો એક જ ગણાય. વિષ્ટા જેવા જીવો જે આવે છે, કીડા આવે છે, તે બધા આવે છે, એ જીવો જુદા છે, એની જાતિ જુદી થઈ, પરંતુ છાણ એકમાં ઉત્પન્ન થાય છે. એટલે છાણ એનું કુટુંબ થયું કે કુળ થયું, એટલે ત્યાં કુળ કહીએ છીએ. એટલે એક કુળમાં એ જન્મ્યા. પછી 2 પ્રકારના જન્મે, 5 પ્રકારના જન્મે, કે ઘણા બધા જન્મે, પણ એ બધા જીવો જુદા છે, પણ એનું કુળ છે, ઉત્પન્ન થવાનું સ્થળ છે, તે કુળ કીધેલું છે. તો આ પૃથ્વીકાયના 12 લાખ કરોડ કીધા, 22,000 વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય કીધું. આ પૃથ્વીકાયના જીવોનો વર્ણ પણ કેવલી પ્રભુએ જોયો છે, તો લખ્યું છે પીળો વર્ણ છે, યલો. એ વર્ણ આપણને ક્યાં ખબર પડે છે? આપણે તો જે લાદી કે જે પૃથ્વીકાય કે જમીન જોઈએ, તે બધા કે ખાંડમાંથી નીકળતી વસ્તુ જોઈએ, તેને આપણે જુદા જુદા કલરમાં જોઈએ છે. પરંતુ જ્ઞાની પુરુષે એવું કંઈક જોયું છે, જેથી કરીને કીધું કે એનો વર્ણ પીળો જ કહેવાય છે. પછી કાલાંતરે જુદો થઈ જાય એ બને, જુદો દેખાય એ બને, એને હવાનો વગેરેનો કેટલોક સંયોગ આવે, કેટલીક પ્રોસેસ થાય એટલે બધું બદલાય. પરંતુ મૂળ વર્ણ પૂછો તો પૃથ્વીકાયનો પીળો છે. આવું કોણ કહે? આ કેવલી પ્રભુ સિવાય કોણ બતાવી શકે અને સાબિત કરી શકે? પછી સંઠાણ એટલે એનો આકાર શું છે? તો કે મસૂરની દાળ જેવો છે. એકલી પૃથ્વીકાયની વાત કરીએ છીએ. અને પછી એક અંતર મુહૂર્તમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 12,824 જન્મ મરણ કરે છે, તે પૃથ્વીકાય છે. હવે પૃથ્વીકાય આપણને પહેલાં તો જીવ છે એમ જ મનાતું નથી, અને એ આવી રીતે જીવ છે માનીએ, પથ્થરમાં જીવ છે માનીએ, ત્યારે એ જન્મ મરણ કરે છે. ચોક્કસ કરે છે. ખાણમાં રહેલો પથ્થર, પૃથ્વીકાય તો અનેક પ્રકારે છે, માટી જ્યાં રહેતી હોય ત્યાં, પણ તો એ બધા આવા એક સમયમાં જો જન્મ મરણ 12,824 કરે એક અંતર મુહૂર્તમાં, તો પછી એનો વિચાર જ શું કરવો? પથ્થર વધે ઘટે છે, સંકોચાય છે, આકાર બદલાય છે, બધું થાય છે. જીવ ન હોય તો થાય નહીં. અને એની જીવ યોની 7 લાખ છે. એવી રીતે અપકાય 7 લાખ કરોડ એના કુળ છે. 7,000 વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. એનો સફેદ વર્ણ કહેવાય છે, પાણી એટલે સફેદ મૂક્યું છે. અને તેનો આકાર પાણીનો પરપોટા જેવો છે. જે પરપોટો થાય છે, બબલ થાય છે, તેના જેવો એનો આકાર છે. એ પણ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તમાં 12,824 જન્મ મરણ કરે છે. અને 7 લાખ જીવીઓની છે. તેવું કાંઈ છે એના 3 લાખ કરોડ છે. 3 અહોરાત્ર જેટલું જ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. 3 દિવસ 3 રાતથી વધારે અગ્નિ જીવતો નથી. જે ફાયર, ફોરેસ્ટ ફાયર, બીજા બધા અગ્નિ વધારે વખત ચાલુ રહે છે, તેમાં બીજા જીવો જન્મે છે, મરે છે. ધેટ પર્ટિક્યુલર જીવ, કોઈ એક ચોક્કસ જીવ, નિશ્ચિત જીવ 3 દિવસ 3 રાતથી વધારે જીવી શકતો નથી. એનો જે કલર કયો છે, વર્ણ કયો છે, તે લાલ છે. અને તેનું સંઠાણ આકાર છે તે સોયની બારી જેવો છે, એટલે કે સોયનું નાકા જેટલું છે, તદ્દન નાનું છે. અને 12,824 એ પણ ઉત્કૃષ્ટ જન્મ મરણ કરે છે. અને એની પણ યોની 7 લાખ છે. વાયુકાય છે, એના કુળ 7 લાખ કરોડ છે. 3,000 વર્ષ સુધી જીવે છે. વાયરો, હવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમ થાય, હો અહીંથી અમેરિકા દિશામાં પવન ગયો, કે અમેરિકાથી બીજા કોઈ દેશમાં ગયો, કે ઓસ્ટ્રેલિયા ખંડમાં ગયો. પવન તેનો તે જ છે, કોઈ ટોકી શકતો નથી. એ વાયુકાયના જીવો 3,000 વર્ષ સુધી જીવે છે. અને એનો વર્ણ નીલો. અને એને જે સંઠાણ કે આકાર છે, ધજા પતાકા જેવો છે. ધજાનો આકાર તો આપણે જાણીએ છીએ કે જરા જરા ફેર આવે, પણ જે ધજાનો ટિપિકલ આકાર શાસ્ત્રોમાં કયો હોય, જે મોટા ભાગના મંદિરમાં હોય છે, તો એ ધજાના આકારે રહેલા છે વાયુકાયના જીવ. અને 12,824 ઉત્કૃષ્ટ જન્મ મરણ અને 7 લાખ એની યોની છે. વનસ્પતિકાય એમાં પ્રત્યેક અને સાધારણ બંને આવી ગયા. એના 28 લાખ કરોડ કયા. એના 10,000 વર્ષનું આયુષ્ય કીધું. કોઈ એક કે બે પ્રકારના ઝાડ વધુમાં વધુ 10,000 વર્ષ જીવતા હોય એટલે કેવું પડે, અને આપણે જાણીએ છીએ. અને એના જે કંઈ વર્ણ છે તે વિવિધ છે. વનસ્પતિમાં કલરનો 12,
કોઈ પ્રતિબંધ નથી. જાત ભાતના એટલે વિવિધ જ મૂકેલું છે. એમાં કોઈ લખ્યું નથી કે વનસ્પતિનો કલર લીલો જ કે ગુલાબી જ કે પીળો જ. કારણ કે આપણે જોઈએ છીએ આજે પણ સૃષ્ટિમાં કે કયો કલર વનસ્પતિમાં નથી એ પૂછવા જવું પડે. બધા જ કલર છે. પછી સંઠાણ આકાર એ પણ સમજાય છે કે વિવિધ આકારના છે, એટલે એમાં કોઈ એક પર્ટિક્યુલર કીધો નથી. અને એનું આયુષ્ય ઉત્કૃષ્ટ એક અંતર મુહૂર્તની અંદર 32,000 વર્ષનું છે. આપણે વધુમાં વધુ આયુષ્ય કીધું એ જુદું, અને એક અંતર મુહૂર્તમાં જન્મ મરણ કરે છે તે કેટલા? 32,000. આપણે એક શ્વાસોચ્છ્વાસમાં 17.5 વાર જન્મે મરે કહીએ છીએ, અહીંયા એક અંતર મુહૂર્તમાં 32,000 જન્મ મરણ વનસ્પતિના થઈ જાય છે. અને એનું જે 10 લાખ છે તે જીવયોની છે. હવે આપણી વાત આવે છે ત્રસ્કાઈની. એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય બધું આવશે. તો 2 ઇન્દ્રિય છે ત્યાં સુધી હજી આપણો વારો નથી. તે 7 લાખ કરોડ કુળ છે, 12 વર્ષનું આયુષ્ય છે, અને વિવિધ પ્રકારના સંથાણ એટલે આકાર છે, વિવિધ પ્રકારના વર્ણ છે 2 ઇન્દ્રિય જીવોમાં. અને એ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તમાં 80 વખત જન્મ મરણ કરે છે, અને એની જીવયોની 2 લાખ છે. 2 લાખ એટલે શું? પછી તે ઇન્દ્રિય છે તે 8 લાખ કરોડ કુળ છે, 49 દિવસનું આયુષ્ય કે સ્થિતિ છે, વિવિધ પ્રકારના આકાર છે, વિવિધ પ્રકારના વર્ણ છે, અને 60 જેટલા જન્મ મરણ કરે છે, અને 2 લાખ જેટલી એની જીવયોની છે. ચૌરેન્દ્રિય છે તે 9 લાખ કરોડ કુળ છે, 6 મહિનાનું આયુષ્ય, વિવિધ પ્રકારનો વર્ણ, વિવિધ પ્રકારનો આકાર, અને 40 જન્મ મરણ કરે છે, અને 2 લાખ પ્રકારની જીવયોની છે. ત્યાર પછી નારકી. પંચેન્દ્રિયમાં આવ્યા પણ નરકથી શરૂઆત કરી. એના 25 લાખ કરોડ, 1 કરોડ નહીં, 1 લાખ કરોડ નહીં, 25 લાખ કરોડ એના કુળ કીધેલા છે. જઘન્ય 10,000 વર્ષનું આયુષ્ય છે નરકમાં, અને કોઈ પણ રોગ અકસ્માતથી મરે તેવું છે નહીં. એટલે જે બાંધ્યું તે બાંધ્યું, એટલે બીજી રીતે તો જવાના છે જ નહીં. ઓછામાં ઓછું કોઈક જીવનું 10,000 હોય એટલે કહેવું પડે ઉત્કૃષ્ટ 33 સાગરો પમનું છે. એના વિવિધ વર્ણ આકાર છે, અને બધું જ વિવિધ છે. અને જીવયોની છે તે 4 લાખ છે. પછી તિર્યંજમાં ગર્ભજ, એ ગર્ભજ તિર્યંજની ઉત્કૃષ્ટ સ્થિતિ મૂકી છે કે તે 33 સાગરોપમ. એમાં પણ હોઈ શકે ના, એમાં પૂર્વ કરોડ આવે છે, 3 પૂર્વ કરોડ આવે અથવા તો 3 પલ્ય આવે. જળચર સ્થળચર બધાનું આપણે લઈએ છીએ, પણ ગર્ભજ જે તિર્યંજ છે, ગાય ભેંસ વગેરે જોઈએ છે તે એની ઉત્કૃષ્ટ સ્થિતિ હોઈ શકે છે. પછી વિવિધ મૂક્યું છે, અને સમૂર્છિમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ મૂકી છે, અને 2 લાખમાં મૂકેલા છે તિર્યંજ. પછી જળચર, સ્થળચર, ઉર પરિસર, ભુજ પરિસર, ખેચર એમ જુદી જુદી રીતે મૂકેલા છે. આપણે લીધું જ છે તો લઈએ કે જળચરના 12.5 લાખ કરોડ છે, પૂર્વ કરોડ. પછી એનું વિવિધ આવે છે, એટલે કે વર્ણ વગેરે, અને આકારમાં અને બધામાં વિવિધા છે. જળચરમાં પણ સૃષ્ટિ બહુ વિશાળ છે. આપણે જાણીએ છીએ કે દરિયાઈ સૃષ્ટિ જેમ તેમ નથી, ડાઇવિંગવાળા વધારે જાણે છે. અને પૂર્વ કરોડ જેટલું એનું આયુષ્ય કીધું, એટલે કે ઉત્કૃષ્ટ જે જન્મ મરણ કરે છે તે પૂર્વ કરોડ વખત કરે છે. અને ત્યાર પછી કહી દીધું કે એની કંઈ જીવયોની કીધી નથી, જે સાથે આવે છે એમાં જ બધી લઈ લીધી છે. તિર્યંજ જે હોલ લીધા છે 2 લાખ, એમાં બધું આવી ગયું. સ્થળચરમાં 10 લાખ કરોડ, 3 પલ્ય, અને વિવિધ રીતે જોઈએ તો પછી 84,000 વર્ષ મૂક્યા છે. સ્થળચર જીવો કોઈ 84,000 વર્ષ જીવી શકે છે. કોઈ એમ કહે કે આ કાચબો આટલા વર્ષ જૂનો છે તો માનવું પડે, આ તો સમજવા જેવી વાત છે. પછી ઉર પરિસર્પ છે અને ભુજ પરિસર્પ છે, એ બંનેનું જુદું મૂક્યું છે. ઉર પરિસર્પ છે છાતીથી ચાલતા હોય તે ગરોળી વગેરે કયા છે તે. કોઈક વખત ભુજ પરિસર્પમાં પણ ગરોળી મુકાય છે, કોઈક વખત ઉર પરિસર્પથી પણ મુકાય છે. તો એના 10 લાખ કરોડ કુળ છે, 3 પલ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, વિવિધ પ્રકારના વર્ણ છે, અને પૂર્વ કરોડ જેટલું એનું ઉત્કૃષ્ટ સ્થિતિ કીધેલી છે. ત્યાર પછી ભુજ પરિસર્પ છે, 9 લાખ કરોડ કીધા છે, અને એના કુળ કીધા. પછી પૂર્વ કરોડ જેટલું એનું આયુષ્ય કીધું છે. વિચાર કરીએ કે આ તિર્યંચનું આયુષ્ય કેટલું લાંબુ હોઈ શકે છે. પછી વિવિધ એનું બધું સંઠાણ આકાર કીધા છે, અને એ પણ વિવિધ કીધેલા છે, વર્ણ પણ વિવિધ કીધેલા છે. 53,000 વર્ષ એટલે કેટલું બધું કહેવાય. ત્યાર પછી ભુજ પરિસર્પ કે 9 લાખ કરોડ એના કુળ છે, પૂર્વ કરોડ છે તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, વર્ણ સંઠાણ વગેરે વિવિધ છે, અને એક અંતર મુહૂર્તમાં 1 વખત એ જન્મ મરણ કરે છે. એટલે ઉત્કૃષ્ટ અંતર મુહૂર્તમાં 1 જ જન્મ મરણ થાય છે.
આટલા વર્ષના આયુષ્ય હોય એ પછી 10,000, 12,000, 5,000 વર્ષ કેટલી વખતમાં જન્મે મરે? ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં નેચરલી જેમ મનુષ્યો છે તેમ એ એક જ વખત જન્મે કે મરે છે. એટલે કે એક ભવનું આયુષ્ય બાંધ્યું હોય તો એક વખત, એટલે એને આ લાગુ પડતું નથી. જે 12,824 વાળી વાત પૃથ્વી કાંઈ અપકાય તેવું કાંઈ વાવકાઈમાં હતી, આમાં આવતું નથી. ત્યાર પછી ખેચર છે તે 12 લાખ કરોડ છે અને પલ્યનો અસંખ્યાત્મો ભાગ છે એ ત્યાં સુધી એનું આયુષ્ય કીધું છે. પલ્યનો અસંખ્યાત્મો ભાગ, પલ્ય એટલે સાગરોપમ અને પલ્યોપમ. એ પલ્યોપમથી મોટું સાગરોપમ, પણ પલ્યોપમ એ કંઈ નાનું નથી. અને એ પલ્યોપમ એટલે હજારો લાખો વર્ષ કહેતા હોઈએ તે, અને તેનો અસંખ્યાત્મો ભાગ એટલે કાંઈ ગણતરીમાં આવી શકતા નથી. તેટલા વર્ષનું આયુષ્ય ખેચર. ખેચર એટલે આકાશમાં ઉડતા પક્ષી, બધા પક્ષી નહીં, કેટલાક પક્ષી, તો એનું એટલું આયુષ્ય છે. કેટલાક તો આપણી ભૂમિમાં આ માનવલોકમાં છે પણ નહીં, અઢીદ્વીપમાં છે, બીજે છે, એવાના આટલા લાંબા આયુષ્ય છે જે આપણી નજરમાં પણ નથી, દેખાતું નથી. પણ સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જડાહળા છે અને એમણે મૂક્યું છે આ છકાઈ જીવનું સ્વરૂપ. એ વાંચતા ખબર પડે કે આપણી દૃષ્ટિમાં નથી, પણ એમને લોકાકાશ અલોકાકાશ બધું જ જ્ઞાન હોવાથી, એક એક જીવની બધી જ ખબર હોવાથી લખી ગયા, મૂકી ગયા, દઈ ગયા અને આપણા સુધી આવી શક્યું છે. એ કૃપા વિના નથી અને આપણા પુણ્યોદય વિના નથી. કેટલા જીવો આટલું વાંચવા સમજવા સુધી પહોંચે છે, એ પણ કૃપા જ છે, પુણ્ય જ છે. ત્યાર પછી મૂક્યું છે તે મનુષ્ય. એના 12 લાખ કરોડ છે અને એનું આયુષ્ય વધુમાં વધુ 3 પલ્ય હોઈ શકે છે. અહીંયા તો કોઈનું આપણને દેખાતું નથી, પણ યુગલિક મનુષ્ય થાય છે તે અકર્મ ભૂમિના મનુષ્ય, એને પણ આમાં લઈ લીધા હોય, બધાને એકસાથે લઈ લીધા હોય, એટલે તેનું આયુષ્ય તેટલું લાંબુ છે. પછી બીજી બધી રીતે વર્ણ, આકાર વગેરે વિવિધ કીધા છે અને વિવિધ અંતર્મુહૂર્ત કીધા છે. વિવિધ આ બાજુ જાય, અંતર્મુહૂર્ત આ બાજુ જાય કે એક વખતમાં એક અંતર્મુહૂર્તમાં કેટલું બધું થાય, તો કે જગનની આયુષ્ય એ રીતે અંતર્મુહૂર્તની અપેક્ષા છે. બાકી તો 3 પલ્યોપમ છે અને એના 14 લાખ યોની છે. જીવયોની કેટલી, તો કે 84 લાખ જીવયોની છે. એમાં મનુષ્યોના પક્ષે માત્ર 14 લાખ આવે છે. 70 લાખ બીજા બધા લઈ જાય છે. પોતાના કરતાં 5 ગણો ભાગ બીજા બધા લઈ જાય છે. અને ત્યાર પછી દેવો તે 26 લાખ કરોડ કુળ છે. જગનની આયુષ્ય 10,000 વર્ષ છે. એમાં પણ દર્દથી, અકસ્માતથી કોઈ મૃત્યુના કોઈ ચિહ્ન જ નથી, મૃત્યુમાં કોઈ કારણ થતા નથી. જે બાંધ્યું તે નિશ્ચિત બાંધ્યું છે. મિનિમમ જગન્ય છે 10,000 વર્ષ, પણ એ બહુ ઓછાનું છે. અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે, જે છેલ્લા નારકનું છે વધુમાં વધુ, તેમ છેલ્લા દેવ છે વૈમાનિક દેવ, તેનું પણ આટલું આયુષ્ય છે. એને વિવિધ આકાર છે, વિવિધ વર્ણ છે. આમ કુલ એના 4 લાખ જીવીઓની કીધી છે, એટલે કુલ 84 લાખ જીવીઓની છે. 24 દંડક આવી ગયા, છકાઈના જીવ આવી ગયા, 1,97,97 કરોડ કુળ આવી ગયા. આમ સમજવા જેવું છે. આ છકાઈનું સ્વરૂપ છે અને તેની વાત ભગવાને આ પત્રમાં આપણને અહીંયા મૂકી છે. તો કૃપાદેવે મૂક્યું, છકાઈનું સ્વરૂપ સમજાતું નથી અંબાલાલભાઈના જવાબમાં, કે છકાઈનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. ભગવાને કેવલ જ્ઞાનીએ સર્વજ્ઞ દેવે જોયું, જાણ્યું, વિચાર્યું અને આમ જ હોવાથી લખ્યું. શું કામ વધઘટ હોય તો એ પ્રમાણે લખે, એટલે કેમ જેમ છે તેમ સ્વરૂપ લખી દેવું, એટલે જેમ છે તેમ લખી દીધું. અને એની જે શ્રદ્ધા કરવી, પ્રતીતિ કરવી, એની સમજ કરવી, સમજૂતી કરવી અને એનો અનુભવ કરવો, એટલે પ્રતીત કરતા અને વિચારતા. પહેલો તો વિચાર આવે છે કે આવું બધું છે, એમણે લખ્યું છે એટલે સાચું છે. પછી વિચાર કરતા થઈએ છીએ કે પથ્થરમાંય જીવ કેવી રીતે ગયો, તો કે ખાણમાં હોય ત્યારે તો હોય જ. એમ જે જુદા જુદા બધા વિચાર કરીએ, જુદી દૃષ્ટિથી વિચારીએ, તો એ પણ જ્ઞાન જ કહેવાય ને. જ્ઞાનની વ્યાખ્યા શું છે? આત્મજ્ઞાન જ એમ નથી કીધું, તે વિચારતા જ્ઞાન જ છે. એ અજ્ઞાન તો નથી, જે કંઈ જાણ કરવાનો સ્વભાવ છે. તો ફરીથી જ્ઞાન જેને કરીને વસ્તુને જાણીએ તે જ્ઞાન, ઉપયોગ વડે જાણે છે, એટલે કે જાણનારો આત્મા જ છે, એ પણ જ્ઞાન સ્વરૂપી છે. જે થકી વસ્તુને જાણે છે, એ પણ જેના માધ્યમથી જાણતા હોય તે, તો એ ઉપયોગ તો આવ્યો જ, તો એ પણ જ્ઞાન જ છે. જેને વિશે વસ્તુને જાણીએ તે જ્ઞાન, કે આને અગ્નિકાય કહેવાય અને વાયુ કહેવાય. બધું જે કહીએ છીએ વનસ્પતિકાયમાં પ્રત્યેક સાધારણ અને બીજી બધી વિગત આપણે જે અત્યારે ગયા જતા નથી, તે એ બધું જ્ઞાન જ છે. અને જે કંઈ જાણવું તે જ્ઞાન છે, માટે તેને જ્ઞાન કહ્યું. વળી જ્ઞાન જીવનું લક્ષણ છે, જીવનો ઉપયોગ છે, જીવનો સ્વભાવ છે. એટલે જ્યાં જુઓ ત્યાં જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન છે.
પણ સત્પુરુષની દૃષ્ટિએ વિચારતા અને પ્રતીત કરતા. જાતે વાંચી લીધું એમ નહીં. સત્પુરુષે કીધું કે જીવો દુભાય છે એટલે દુભાય છે, એમાં જીવ છે એનું અંતઃકરણ દુભાય, એનો આત્મા દુભાય, એના હાથ પગ અવયવ છેદાય ભેદાય તો જ દુઃખ લાગે એવું છે. કોઈ પણ રીતે દેખાય, જે જીવોને જોઈ શકતા નથી એ જીવોને પણ હત્યા તો થાય છે, હિંસા તો થાય છે, વધ તો થાય છે, આતાપના કિલામના પીડા તો ઉપજાવીએ છીએ. તો ભગવાને કીધું કે તે પણ જ્ઞાન જ છે. તે જાણ્યું ને, અને તે જાણ્યું પછી પ્રતીત કર્યું પછી વિચાર્યું અને પરિણામમાં શું આવ્યું કે મારે એવા જીવ સ્વરૂપ થવું નથી, જન્મ મરણ હવે થવું નથી, લેવા નથી. એવું દુઃખ એને થાય છે, એવું જ દુઃખ મને પણ ભોગવ્યું જ છે. આપણે પણ આવા દુઃખમાંથી પસાર થઈ ગયા છીએ. તો કોને કહે? તો ભગવાનને એવું હતું, આપણે એવું છે. તો ભગવાને ફેંસલો લીધો, નિર્ણય લીધો કે હવે જન્મ મરણ મિટાવી દેવા. અને જો મિટાવી શકશો તો સારી વાત છે, નહીં તો આચારંગ સૂત્રમાં જે કહ્યું કે આ વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થશે તો મિટાવી શકશો. જો એ નહીં મિટાવી શકો તો શું થાય? તો કે માન પૂજા ક્રિયા કોઈ પણ રીતે કંઈ ને કંઈ રીતે ફસાયા છે. તે મુનિ નથી, તે આત્મવાદી નથી, તે ક્રિયાવાદી નથી, તે કર્મવાદી નથી, એમ એ અધ્યયનના છેલ્લા વચનમાં આવી જાય છે. આ પહેલા વચનની વાત છે. પછી કન્ક્લુડિંગ નોટમાં છેલ્લે ઉપસંહારમાં એ આવ્યું કે જે આ ક્રિયા કર્મનું સ્વરૂપ સમજશે, જે આ છકાઈના જીવનું સ્વરૂપ સમજશે અને જે ઉપયોગ દેશે તેને કાં તો જ્ઞાન થશે અને નહીં થાય તો ત્યાં પછી નહીં થાય તો એ મુનિને પણ આરાધક મુનિ કયા નથી. ત્યાં મુનિ શબ્દ પણ લીધો છે. દીક્ષિત માટેનું પણ આચારાંગ સૂત્ર છે અને પ્રભુશ્રીજી દેવકરણજી મુનિને પત્ર લખાય છે. એટલે જો તમે પણ એમ કે આ ક્રિયા કરવાથી આટલા કર્મ લાગે છે તો આ કર્મ ક્રિયા વગેરે સમજીને, આ હેતુ સમજીને, આશય સમજીને જો જન્મ મરણ મિટાવવું હશે તો એમાંથી નીકળી જવાનું છે. માન પૂજા અર્થે કાંઈ કરવાનું નથી. એટલે જીવનું સ્વરૂપ વિચારો, છકાઈ જીવનું સ્વરૂપ વિચારો. છકાઈ જીવનું સ્વરૂપ એટલે શું? આ માત્ર વર્ણન થોડું છે. એ તો વર્ણન તો એમ આવે કે દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન. આને શ્રુત જ્ઞાન કહ્યું છે એમ નથી. આના ઉપરથી આપણી દૃષ્ટિ વિશાળ થાય છે, વ્યાપક થાય છે, ઉદાત્ત દૃષ્ટિકોણ મળે છે. અને જ્ઞાનીએ કીધું તે ખરું, તેમણે કહ્યું તે માન્ય, એમ કરીને આપણે તે ચીલે ચાલીએ છીએ. તેમની આજ્ઞા અથવા શ્રદ્ધા મૂકીએ છીએ, સ્વીકાર કરીએ છીએ. તે વસ્તુ મોટી છે. છકાઈના સ્વરૂપમાં પૃથ્વેકાય અપકાય ભલે કીધા, પરંતુ એ બધા કીધા પછી છેલ્લે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય પણ આવ્યા. એમાં દેવ નારક તિર્યંજ પછી આપણો વારો લઈ લીધો છે કે મનુષ્યો. પછી આપણે આપણા સ્વરૂપમાં અત્યારે જતા નથી. તો આપણે એવી કોઈ ભૂમિમાં જન્મવું નથી, કાંઈ વધારે ક્યાંય જન્મવું નથી, જન્મ મરણ જોઈતા જ નથી, એમ થવું જોઈએ. એ જે ઉહાપો થવો જોઈએ. જિજ્ઞાસા જગવા માટે લખ્યું છે કે હું બધે જઈ આવ્યો અને છતાં કલ્યાણ ન થયું. કઈ વસ્તુ મારા જન્મ વિનાની કે મરણ વિનાની છે? કોઈ જગ્યા ખાલી નથી, કોઈ નથી મળ્યું એમ પણ નથી. અનંતકાળમાં સમવસ્ત્રણ તીર્થંકર દેવ પણ મળ્યા, એથી વધારે સુનિમિત મળવાનું હોય ઉત્કૃષ્ટ. અને સદગુરુદેવ મળ્યા હોય તે જુદા. તેમ છતાં જો કલ્યાણ ન થયું તો હવે આ એક જ વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર રાખવાથી તે પામે છે, તેનું કલ્યાણ થાય છે. એ વાક્યથી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. સદગુરુ મુખે તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવવા યોગ્ય છે. તે તો કૃપાળુદેવે તેમને રૂબરૂ સત્સમાગમમાં સમજાવ્યું છે. હાલ તો આચરાંગ આદિ જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. અત્યારે જે આચારાંગ સૂત્ર વંચાય છે તો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. પ્રભુશ્રીજી દેવકરણજી મુનિ આચારાંગજી વાંચી રહ્યા છે. અંબાલાલભાઈ સત્સંગમાં કર્મગ્રંથ વાંચી રહ્યા છે. પછી કર્મગ્રંથ વાંચવાનું હવે બંધ રાખશો કે પૂરું કરશો એમ પણ કદાચ કહ્યું છે, કારણ કે પૂરું થવા આવ્યું છે. કેટલાક ઉપદેશપત્રો પરથી તે સહજમાં સમજાઈ શકશે. એટલે કે તમારે આ જે સમજવું છે આચારાંગ સૂત્ર વગેરેનું, તે ઉપદેશપત્રો કોના? પરમ કૃપાળદેવના. અત્યાર સુધીમાં જેટલા ઉપદેશપત્રો લખ્યા છે તેના પરથી સહજમાં એટલે સ્વાભાવિક રીતે સમજાઈ જશે. આ અરસો એવો છે, આ સમયગાળો એવો છે કે અંબાલાલભાઈએ કેટલુંક ઉતારી નોંધ કરી અને કોપી કરીને, ઝીરોક્સ નહોતા કે કાર્બન પેપર પર લખીને કોપી નથી કરી, હસ્તલિખિત છે. અને એ અંબાલાલભાઈ પણ ધન્ય થઈ ગયા. તેમણે જેટલું લખ્યું તે બધું અમુક પ્રભુશ્રીજીને આજ્ઞા થવાથી મોકલ્યું છે, પહોંચાડ્યું છે. એટલે એમની પાસે પણ છે, પોતાની પાસે પણ છે. એટલે જે તમારી પાસે ઉપદેશપત્રો છે તેનાથી સહજમાં સમજાઈ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. ત્યાર પછીનો પત્ર આપણે લઈએ. પત્રાંક 776, સાયલા, વૈશાખ સુદ પૂનમ, વિક્રમ સંવત 1953.
રવિ, તારીખ 16/5/1897. ઓમ. આ પત્ર ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, મોરબીના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને લખાયો છે, જે કર્મગ્રંથમાં દ્રવ્યાનુયોગમાં પણ એકા કહેવાતા અને ક્ષયક્ષમ પણ ઘણો બળવાન હતો. અને તેમણે પણ કેટલુંક પૂછાવ્યું હશે, પણ એ પત્ર મળી શક્યો નથી. કર્મગ્રંથની જ કોઈક વાત પૂછાવી છે, તે લઈએ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના 5 કારણ છે. કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય 4 કારણ દર્શાવ્યા હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યો હોય છે. તત્વાટ સૂત્ર, મોક્ષશાસ્ત્ર કર્મગ્રંથમાં તો આવે જ છે. એના 1 અધ્યાયની શરૂઆત જ પહેલાં વચનથી થાય છે, 7મા 8મા અધ્યાયમાં, કે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગા બંધ હેતવઃ. જીવને જે બંધ તત્વ છે, કર્મનો બંધ થાય છે, તેના મુખ્ય આ 5 કારણ છે. આ પંચોલું ભેગું છે. પહેલામાં પહેલું મોટું માથું મિથ્યાત્વનું પોટલું છે. બીજું અવિરતિ, વ્રતો ન હોવા તે. ત્રીજું પ્રમાદ છે, તે આત્મ સ્વરૂપનું વિસ્મરણ થાય છે તે. પછી કષાય છે અને 5મું યોગ છે. આ કર્મબંધના 5 કારણ છે. ધર્મબંધ આનાથી થતો નથી. આ 5 કર્મ બંધાવી દે છે. સમજીએ છીએ તો સ્વીકાર્યું. પ્રમાદ સિવાય 4 કારણ પણ દર્શાવે છે. કેટલીક વખત 4 જ કારણ મૂકે છે, તો પ્રમાદ ક્યાં ગયો? પ્રમાદથી કર્મ લાગે એમ દલીલ થતી હોય છે. પ્રમાદ એ કર્મ બાંધવાનું મોટામાં મોટું કારખાનું છે. એમાં નિદ્રા જ લઈ જાય છે મોટા ભાગનો સમય, 3/4 ભાગનો. તો એ પ્રમાદ જ છે. બીજો પ્રમાદ તો આપણે ઘણીવાર વિચાર્યું છે કે જાણીએ છીએ. તો સમય માત્ર પણ આત્મા ભૂલી જવો તે મોટામાં મોટો પ્રમાદ છે. તો બીજા તો કેટલા બધા દોષ થાય છે. તો એ પ્રમાદ લખ્યું ન હોય તો કૃપાળદેવે એમ લખ્યું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાયના ખાતામાં પ્રમાદ સમાઈ જાય છે, અંતર્ભૂત છે, સન્નિહિત છે. એટલે કે ઇમ્પ્લાઇડ સેન્સમાં એમાં રહેલો છે, ગર્ભિત રીતે રહેલો જ છે. એ પ્રમાદ નથી તો કાંઈ નથી. પ્રમાદે જ બધું કર્યું છે. પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. અને પ્રમાદમાં રતિ કરવા જેવું કાંઈ નથી, છતાં પ્રમાદમાં જ રતિ ગમી રહ્યા છીએ, રમી રહ્યા છીએ. તો પ્રમાદ તેમાં આવી ગયો એમ કીધું. પ્રશ્ન પૂછ્યો છે તે શું છે કે પ્રદેશ બંધ શબ્દનો અર્થ શાસ્ત્ર પરિભાષાએ. એમ કૃપાળદેવે જવાબ આપ્યો છે. એ પ્રશ્ન કંઈક આવો છે કે પ્રદેશ બંધ કેવી રીતે છે, એ તો સમજતા જ હોય કર્મગ્રંથના અઠંગ અભ્યાસી હોય એટલે, પણ એમાં કાંઈક સમજાયું નથી અથવા તો કંઈક ચોખવટ કરે છે. તો કૃપાળદેવ જવાબ આપે છે કે પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે. આપણે હમણાં પંચાસ્તિકા યથાશક્તિ વિચાર્યું છે એટલે ગોખાઈ ગયું છે કે પરમાણુ સામાન્યપણે ઇન જનરલ એક પ્રદેશ અવગાહી છે. એટલે કે એ પરમાણુ પોતાને પ્રદેશ નથી, પણ પોતે જ એક પ્રદેશ રૂપે છે એમ કહેવાય, જ્યારે તદ્દન છૂટું સ્વતંત્ર અસ્તિત્વ હોય ત્યારે. નહીતર એનું નામ જ પ્રદેશ છે. પ્રદેશ એ પણ નાનામાં નાનો અવિભાજ્ય અંશ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ છે, અને પરમાણુ એ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ છે. એટલે બંને એ રીતે સરખા જ છે, પણ જુદું પડે છે ત્યારે પરમાણુ કહીએ છીએ, અને સાથે હોય છે, સ્કંદ રૂપે હોય છે, બધાની સાથે હોય છે ત્યારે તેનું નામ પ્રદેશ છે. બંનેમાં ફરક આટલો જ છે. તો પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે, બરોબર છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. એટલે કે એક પરમાણુવાળો છે તે એક પ્રદેશ કહીએ ત્યારે એને એક પરમાણુ એમ કહીએ, પરંતુ છૂટું પડે ત્યારે પરમાણુ સંજ્ઞાથી નવાજાય છે, ઓળખાય છે, ત્યાં સુધી એને પ્રદેશ કહેવો પડે છે. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે, એ પણ સાચી વાત છે. સમયે અનંત પરમાણુ ગ્રહણ કરે છે, કર્મબંધ થાય છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે. આ પરમાણુનો વિસ્તાર મળવું ને વિખેરાવું બેય છે, એનો સ્વભાવ છે. એટલે કે વિસ્તાર કરવામાં આવ્યો તો પરમાણુ એક છે તે અનંત પણ છે. ઘણા જ સિદ્ધાંતમાં આવે કે એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. એટલે આ એક પરમાણુ જો વિસ્તર્યો હોય તો અનંત પ્રદેશી પણ થઈ શકે. આપણે પૂતગલના કેટલા પ્રદેશ, તો આપણે એક પ્રદેશી પણ કહીએ, પ્રદેશ અને પરમાણુની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશી પણ કહીએ, અસંખ્યાત પ્રદેશી પણ કહીએ, અને અનંત પ્રદેશી પણ કહેવાય. પૂતગલને બધી જ છૂટ છે, એકથી અનંત પ્રદેશ છે, એમ જ છે. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, લોકાકાશ અને આત્મા, એના બધાના અસંખ્યાત પ્રદેશ છે. એ આપણને ગોખાઈ ગયું છે હવે. અર્થાત અનંત પ્રદેશી હોવાથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. એટલે કે અનંત કેવી રીતે થાય છે? આત્માના પ્રદેશ તો અસંખ્યાત છે,
લોકાકાશના અસંખ્યાત છે. પરમાણુ એકદમ નાનું, આટલું ટીન બબોડું એક પ્રદેશ માંડ કહેવાય એવું, તો એનો અનંત બંધ કેવી રીતે થાય? તો કે એક છે તે અનંત છે, અને એ અનંત પ્રદેશી વિસ્તાર એટલે થઈ શકે છે, એટલે અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંત આદિથી ભેદ પડે છે, એટલે કે અનંતના પણ પાછા પ્રકાર પડે છે. અર્થાત અલ્પ પ્રદેશ બંધ હોય કયો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા. જ્યાં અલ્પ પ્રદેશ બંધ, જઘન્ય પ્રદેશ બંધ આવે, ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ આવે, અલ્પ પ્રદેશ બંધ આવે અને વધુ અધિક કે વિશેષ પ્રદેશ બંધ આવે. તો પ્રદેશ બંધના પ્રકાર તો હોય, જે આપણી સાદી ભાષામાં નાનો મોટો કે ઓછો વધતો, તો એ તો કૃપાળુદેવ કે હોઈ શકે છે. તો અલ્પ પ્રદેશ બંધ કહેતા અલ્પ પરમાણુ એમ નથી, પરમાણુ તો અનંત સમજવાના છે. એટલે પ્રશ્ન આવો છે કે અલ્પ પ્રદેશ બંધ અને વિશેષ પ્રદેશ બંધમાં અથવા અધિક પ્રદેશ બંધમાં શું ફેર? બંનેમાં અનંત પરમાણુ છે. જઘન્ય પ્રદેશ બંધના સ્વામી કોણ? ઉત્કૃષ્ટ પ્રદેશ બંધના સ્વામી કોણ? એમ કરીને કંઈક પૂછાવેલું હોય તેવું લાગે છે, કે જેથી આ જવાબ મળ્યો છે કે અલ્પ પ્રદેશ કયો હોય તો ત્યાં પરમાણુ અનંત સમજવા. કેમ કે અલ્પ પરમાણુ અલ્પ પ્રદેશ છે, પણ પરમાણુ તો અનંત જ છે, કેમ કે એટલી જગ્યામાં સમાઈ જાય છે. એટલે એ એટલા અલ્પ પ્રદેશ હોવા છતાં એમાં સમાવી શકવાની, અવગાહ આપવાની આકાશાસ્તિકાયની શક્તિ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપે છે, જગ્યા આપે છે. એટલે અસંખ્યાત હોય કે સંખ્યાત હોય એમાં અનંતતા સમાઈ શકે છે. પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. તો અલ્પ પ્રદેશ બંધ શું કામ શબ્દ વાપર્યો? આપણને તો દલીલ આવડે જ છે, કરીએ જ કે તો પછી અનંતું જ છે તો અધિક જ રાખો ને, એમાં બે ભાગ શું કામ પાડ્યા? અલ્પ પ્રદેશ બંધ અને વિશેષ પ્રદેશ બંધ. તો એમ જવાબ આપ્યો કે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. એટલે અનંતમાં પણ વેરાયટી છે, અનંતમાં પણ પ્રકાર પડે છે. એટલે 9 પ્રકારે અનંતતા છે, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, પરિત વગેરે આપણે જાણીએ છીએ. તો એ જે 9 અનંતતા છે એમાં સઘનપણું, ઇન્ટેન્સિટી ઓછી વધતી છે. તો કે અનંતતામાં પણ આ વધારે અનંતતા છે અને પેલા ઓછા અનંતતા છે. એટલે અલ્પ પ્રદેશ બંધમાં અનંતતા અલ્પ અનંતતા છે, અને જે અધિક વિશેષ પ્રદેશ બંધ કયો છે તેમાં વિશેષ પ્રકારે છે તેમ સમજવું. તો અનંતતાનું સઘનપણું આ પ્રમાણે સમજવું. અને છેલ્લે વાક્ય મૂક્યું કે કંઈ પણ નહીં મૂંઝાતા આદ્યંત કર્મગ્રંથ વાંચવો અને વિચારવો. અહીંયા ધારસીભાઈને કર્મગ્રંથના અઠંગ અભ્યાસી છે તો પણ લખે છે કે મૂંઝાવવું નહીં, ગભરાવવું નહીં, અને સવાલ થાય તો પૂછવા, પણ કર્મગ્રંથ વાંચવો અને વિચારવો. હવે આમ તો આવડે જ છે, બીજા સાધુ સાધ્વીજીને પણ અધ્યયન અધ્યાપન કરાવે છે, તેમ છતાં કૃપાળુદેવે શું લખ્યું કે શું સૂચના આપી કે આજ્ઞા આપી કે જોઈએ તેવું વાંચ્યું નથી. એટલે સાદ્યંત A to Z અથવા તો પહેલેથી છેલ્લે સુધી, અને એકેય શબ્દ શંકા ક્યાંય જિજ્ઞાસા રહેવી ન જોઈએ, બાકી રહેવું ન જોઈએ. વાંચવો અને વિચારવો. આ જ વસ્તુ આપણે આગળ સમજીએ કે અનંતતાની વાત કેવી રીતે છે. તો કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એક એક પ્રદેશે અનંત અનંત જ્ઞાનના અંશ રહેલા છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો અમુક જગ્યાએ મગજમાં જ જ્ઞાન છે કે હૃદયમાં જ જ્ઞાન છે કે હાથ પગમાં જ જ્ઞાન છે એવું તો છે નહીં. મગજમાં જ છે એમ ઘણાને મગજમાં રાઈ ભરાઈ ગઈ છે આધુનિક વિજ્ઞાન અને આધુનિક જમાનામાં જન્મ્યા એટલે, પરંતુ તેમ નથી. મગજમાં છે જ્ઞાન તંતુ, બીજે નથી, બધે છે, આપણે જાણીએ છીએ. તો આત્માના એક એક પ્રદેશે અનંત અનંત જ્ઞાનના અંશો હોય છે. તેનું આવરણ અનંત અનંત પરમાણુઓના સ્કંધોની બનેલી અનંત અનંત કર્મ વર્ગણાના બનેલા કર્મોએ કરેલું હોય છે. અનંત જ્ઞાનના અંશ છે તો ઉઘાડ કેમ નથી, કેવલ જ્ઞાન કેમ નથી? તો કે અનંત જ્ઞાનના અંશ છે, એની ઉપર અનંત અનંત પરમાણુના સ્કંધની બનેલી અનંત અનંત કર્મણ વર્ગણાના બનેલા કર્મોએ કરેલું હોય છે. એટલા બધા કર્મ અણુઓ ન હોય તો જ્ઞાનનું આવરણ થઈ શકે નહીં, જ્ઞાનને આવરણ થઈ શકે નહીં. જ્ઞાનની અનંતી શક્તિ છે, પણ આ પૂતગલ પણ કમ નથી, ઘણું જબરું છે. એટલે આ પ્રમાણે આવરણ કરી દે છે. સહેજ કર્મનું આવરણ ખસે કે આત્મપ્રદેશનો એક જ્ઞાન અંશ ખુલ્લો થઈ જાય, એમાં સવાલ નથી. એટલે તરત જ જ્ઞાન થઈ જાય. માર્ગ આપે તો કર્મ આમ માર્ગ આપી દે છે. સહેજ કર્મનું આવરણ ખસે કે આત્મપ્રદેશનો જ્ઞાનાંશ ખુલ્લો થઈ જાય. એ તો આપણે સમજીએ છીએ. આવડા મોટા વાદળાને આવડા મોટા ચંદ્ર સૂર્ય એને રોકી લે છે, આવરી લે છે, પણ એક સમય માત્રમાં જોત જોતામાં હજુ તો દૃષ્ટિ સ્થાપીએ, સ્થિર કરીએ, ત્યાં માર્ગ આપવો હોય તો કેવું ખસી જાય વાદળ. તરત જ સૂર્ય કે ચંદ્ર આપણને ઝલક દેખાઈ જાય છે, આખોય દેખાઈ જાય છે. અને એવી જ રીતે આવરણ કરતાં પણ એને વાર લાગતી નથી. વિષય સામે આવે કે ઉપયોગ પ્રવર્ત્યા વિના ન રહે,
ઉપયોગ પણ આ રીતે અનંત પ્રકારના પ્રવર્તી શકે છે. આપણે મુખ્ય 2 ને 12 કરીને અટકીએ, પણ ઉપયોગના અંશ બોલાય તો નહીં આપણાથી, પણ એ ઉપયોગ પણ અનંત પ્રકારના થયા. એક સરખા તો નથી જ. આ ભાગ વધારે કે આ ભાગ વધારે, જ્ઞાનનો વધારે કે દર્શનનો વધારે, એમ કરતાં કરતાં ઉપયોગના પણ અનંત પ્રકાર થાય છે. કાચ જેવી લીસી કોઈ વસ્તુને સામાન્ય ચિકાસ ચોટતી નથી, પરંતુ બહુ બારીક અણુની બનેલી ગાઢ ચિકાસ જ તેને ચોંટી શકે છે. સમજાવ્યું છે કેટલું સરસ. પરંતુ બહુ જ બારીક અણુઓની બનેલી ગાઢ ચિકાસ ચોટે. કાચ ઉપર રજ પણ બહુ જ બારીક હોય છે અને તે જ ટકી શકે છે. મોટા કચરા ટકી શકતા નથી, આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે આત્માના સૂક્ષ્મ પ્રદેશો અને તેની શક્તિઓનું આવરણ કરવાને ઘણા પરમાણુઓના સૂક્ષ્મ વર્ગણાઓના બનેલા કર્મો જ અસરકારક આવરણ કરી શકે છે. આવરણ કરવા માટે આટલા બધા કર્મ પરમાણુઓને રોકાવવું પડે છે. તે ઉપરથી આત્માની શક્તિનું પણ અગાધ માપ આપણી દૃષ્ટિમાં આવી શકે છે કે કેટલા અનંતા જોઈએ છે. આત્માનો એક પ્રદેશ, અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પર આવરણ કરવા માટે અનંતા એ ભેગું થવું પડે છે. ટોળકી મોટી છે, ટોળું મોટું કરીને આવવું પડે છે, સૈન્ય લઈને જ આવવું પડે છે. એક એક પ્રદેશમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે અનંત ગુણના અનંત અંશો હોય છે. આ એક એક અંશ માટે એક એક પરમાણુ અને અનંત અંશના સમૂહ માટે એક એક વર્ગણા, એવી રીતે આખા પ્રદેશના જે કાંઈ સમગ્ર ગુણ છે તેના ઘણા ખરા ગુણોના આવરણ માટે અનંત 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 કાર્મણ વર્ગણાની જરૂર પડે એ સ્વાભાવિક સમજાય છે. એક પ્રદેશને અનંત કર્મ વર્ગણા છે અને પાછા પરમાણુ એટલા છે અને એનાથી અનંત કાર્મણ વર્ગણા છે. આ રીતે સમજવાનું સુગમ પડે છે કે ભગવાને ખરું કીધું છે, છકાઈ જીવનું સ્વરૂપે સમજો અને પછી તો આ પ્રદેશબંધી વાત પણ મૂકી છે. આ આપણને એમનેમ સમજાય તેવું નથી. એટલે કહ્યું કે કંઈ પણ નહીં મૂંઝાતા આદ્યંત કર્મગ્રંથ વાંચવો અને વિચારવો. શક્તિ તો બેયમાં પડેલી છે. આત્માની પણ અનંતી છે, પૂતગલની પણ અનંતી છે. પરંતુ આમાં મુદ્દો ક્યાં આવી ગયો કે જે અનંત એક એક પ્રદેશના અનંત ગુણો આત્માના રહેલા જ છે, એ બહારથી નથી આવવાના. એ આપણને સ્પષ્ટ પ્રતીતિ થાય છે, બીજેથી આવતા જ નથી. આપણા આત્માના પ્રદેશો છે, એવી જ રીતે આપણા આત્માના ગુણો આપણામાં જ પડેલા છે, એના ઉપર આવરણ છે. એટલે પછી પ્રભુ શ્રીજી કૃપાળદેવ લખે કે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જેમ સૂર્ય, ચંદ્ર, વાદળા આડે આવરણ થઈ જવાથી દેખાતા નથી પણ છે, એની સ્પષ્ટ પ્રતીતિ છે, તેમજ આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એની પ્રતીતિ આવી રીતે નથી પણ વિચારતા થાય છે કે છે. અને એક એક પ્રદેશ ઉપર અનંતા ગુણ, એને આવરણ કરવા કે એને છવાવી દેવા અથવા તો એને બ્લોક કરી દેવા એ નાની વાત નથી. એટલા માટે એક પરમાણુનું કામ નથી, અનંત પરમાણુનું કામ નથી. અનંત પરમાણુના બનેલા અનંત સ્કંદ અને એની બનેલી અનંત કાર્મણ વર્ગણા, અને તે એને એ કામ કરે છે કે આવરી લે છે, છાવરી લે છે. અને તોય પાછા બધા જુદા ને જુદા છે. આત્મપ્રદેશ જુદા, કાર્મણ વર્ગણા જુદી, અને તો જ આત્મા જુદો થઈને જઈ શકે છે. પણ આત્મપ્રદેશોથી જુદું પડીને જીવને જવાનું થાય એટલે આ શરીર કે આત્મા કે દેહ કે જે છે એ વેદના વેદે છે. એના દ્વારા સાધન છે, એના દ્વારા વેદના થાય છે. અને એ વેદના આ સાધનથી આપણને કર્મબંધ લાગે છે, દુઃખ લાગે છે. અહીંયા મુદ્દો એ જ છે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ 5 કર્મબંધના કારણ છે. તો પ્રદેશબંધથી થાય છે એવું નથી, બધાથી થાય છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ એ કોનાથી બંધાય છે? યોગથી બંધાય છે. અહીંયા યોગ આવે છે, યોગ અને ઉપયોગ આવે છે. અને જે કષાય છે તેનાથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે. આ 2 ભાગ પાડી દીધા છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ એ 4 પ્રકારે બંધાય છે. તો એમાં પ્રકૃતિ પ્રદેશના ભાગ પાડી દીધા, સ્થિતિ અને અનુભાગના પાડી દીધા. કષાય એટલે આપણા ભાવ તીવ્ર છે કે મંદ, એના ઉપરથી કર્મની સ્થિતિ બંધાય છે અને કર્મનો રસ બંધાય છે. એટલે એ બંને એમાં આવી ગયા. એટલે સ્થિતિ એટલે કેટલો વખત રહેવાનું છે તે પણ આવે છે. એટલે તીવ્રતા, ઘનતા, મંદતા એના ઉપર આધારિત છે અને કેટલો સમય રહેશે એના ઉપર આધારિત છે. અહીંયા જે વાત છે તે પ્રદેશબંધની છે. એટલે યોગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. તો અહીંયા મન, વચન, કાયાના યોગ જે પાપમાં પ્રવર્તે છે તે દ્રવ્ય શસ્ત્ર. આપણે ભાવશાસ્ત્રની વાત કરીએ, શસ્ત્ર પરિજ્ઞામાં આગલા પત્રની સાથે અનુસંધાન થયું. અહીંયા તરત જ ભાવશાસ્ત્ર એટલે મન, વચન, કાયાના યોગ જે પાપમાં પ્રવર્તી રહ્યા છે તેથી થતો કર્મનો બંધ, અને એમાં પણ અશુભ બંધ
અને અશુભ યોગ, અને તેને અહીંયા અનુસંધાન કીધું કે આ જઘન્ય પ્રદેશ બંધ થાય કે ઉત્કૃષ્ટ થાય તો અલ્પ પ્રદેશ બંધ કહ્યું, પણ અલ્પ પ્રદેશ બંધમાં પણ પરમાણુ તો અનંત જ વપરાય છે. આપણે પરમાણુની ચિંતા કરવાની જરૂર નથી, એ તો છે જ અને લાગવાના જ છે. આપણે લાગવા ન દેવા એટલું જ કરી શકીએ. એ બીજું દ્રવ્ય થઈ ગયું, એના ઉપર આપણો કંટ્રોલ પણ નથી. એટલે એ શું કરી શકવાનું છે? કાંઈ કરવાનું નથી. આપણે જ કરી શકીએ. આપણે આપણા ઉપર જ આપણું રાજ ચાલવાનું છે, બીજા પર તો આમ પણ ચાલવાનું નથી. તો પોતે સ્વતંત્ર થવું છે, આઝાદ થવું છે, અને પોતે પોતાને કે પોતાના ભાવોને આબાદ રાખી શકે, તો એટલો એને બંધ થતો નથી. વાત તો સાવ સીધી જ છે કે વચ્ચે કંઈક દિવાલ મૂકી દીધી, વચ્ચે કંઈક પાર્ટીશન આવી ગયું, અથવા તો કોઈ ડિમાર્કેશન લાઈન તો છે જ, પણ એ પાતળી થઈ જાય છે, કાં ભૂંસાઈ જાય છે, એ કરવાનું નથી. એટલે એ આપણે આપણા ભાવમાં મુસ્તાક રહેવાની વાત આવી. અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. નવો પત્ર આપણે લેતા નથી. અંતમાં મોક્ષ માર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.